નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનમાં હું ઝાલા સર તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેક્સ્ટ બુકથી શરૂઆત કરીએ તો ધોરણ 12 એમાં આપણે પાંચમું યુનિટ જેનું નામ છે રીડ 1 એન્ડ્સ. એન્ડ્સ એટલે કીડીઓ થાય, જે તમને ખ્યાલ છે. યુનિટની શરૂઆત કરતાં પહેલાં આપણે ગ્લોસરી ઉપર ખૂબ જ ભાર આપવો પડે, જેથી કરીને એક્ઝામમાં વાંધો ન આવે. એક્ઝામમાં પેરેગ્રાફ તો આપેલા હોય, પણ પ્રશ્નો પૂછે અને યુનિટના સ્પેલિંગ તમને આવડતા હોય તો સમજવામાં સરળતા રહે, અને તમને આ જે યુનિટ છે તે પણ સમજવામાં સરળ રહે. એટલે સ્પેલિંગ છે તે પાકા કરેલા રાખવા. પહેલો સ્પેલિંગ છે પીટ, PIT, પીટ એટલે ખાડો. સેકન્ડ ફેચ એટલે લઈ આવવું, FETCH. એન્ટ હિલ, ત્યાર પછી ANTHILL, એન્ટ હિલ એટલે થાય કીડીનું દર અથવા રાફડો. આર્ડ્યુસ એટલે મુશ્કેલ, કષ્ટપ્રદ, ARDOUS. તેના સિમિલર આપેલા છે આર્ડ્યુસના, જો ડિફિકલ્ટ, ટ્રાઇંગ, હાર્ડ, બધા સિમિલર રૂપ છે. ત્યાર પછી 5 જોઈએ સ્ટીપ એટલે સીધા ચઢાણવાળું, STEEP, વર્ટિકલ સ્લોપ, ઢાળ થાય સીધો વર્ટિકલ. ત્યાર પછી ક્લિફ એટલે ભેખડ, CLIFF. પછી છે ઓબ્સ્ટ્રક્ટ એટલે અટકાવવું, અવરોધવું, એટલે અડચણ, માર્ગમાં આવતી અડચણ. એનું હિન્ડર અથવા પ્રિવેન્ટ પ્રોગ્રેસ છે, OBSTRUCT. ત્યાર પછી ફૂટહોલ્ડ એટલે ચડતી વખતે જે ટેકા માટે પગ રાખવાનો આધાર, એને ફૂટહોલ્ડ કહેવાય, FOOTHOLD. ત્યાર પછી ડિફીટ એટલે હરાવવું, લેટ ડાઉન, બીટ સિમિલર રૂપ છે તેના, DEFEAT. ત્યાર પછી છે કન્વે એટલે આપવું, પહોંચાડવું, સંદેશની વાત કરે છે. કન્વેના સિમિલર ગીવ અને કોમ્યુનિકેટ પણ થાય છે. કન્વે એટલે CONVEY. ત્યાર પછી છે એડેપ્ટનેસ એટલે સ્કિલફુલનેસ, એબિલિટી, એક્સપર્ટાઇઝ, કૌશલ, ક્ષમતા, ADEPTNESS. ત્યાર પછી છે ડોમેસ્ટિકેટ એટલે પાળવું, ઉછેરવું, સિમિલર એના ટેમ અને કલ્ટિવેટ છે. ડોમેસ્ટિકેટ એટલે પાળવું, ઉછેરવું, DOMESTICATE. ત્યાર પછી છે રેલિશ એટલે લહેજત માણવી, આનંદ માણવો, ખાવા પીવાની વસ્તુ વગેરેને લઈને લહેજત માણવી, આનંદ માણવો, RELISH. તેના સિમિલર એન્જોય, સેવર, ટેસ્ટ. રેડી? આ તેના સિમિલર પણ સાથે સાથે જોતા જજો. વોકેબ્યુલરી છે તમને પૂછાય છે કોમર્સવાળાને, તો તેમાં પણ આવશે. ત્યાર પછી છે બરી, BURY. બરી એટલે જમીનમાં દાટવું, દફન કરવું. બરીડ સાંભળતા હશો, વાયનું IED, દાટવું થાય, દફન કરીને તે. ત્યાર પછી છે ઇન્ડોલન્ટ એટલે આદતથી આળસુ, INDOLENT, હેબિચ્યુઅલી લેઝી. ત્યાર પછી એમ્બુશ એટલે છુપાઈને હુમલો કરવો, AMBUSH. ત્યાર પછી છે એબડક્ટ એટલે બળજબરીથી દૂર કરવું, હટાવવું ની વાત થાય છે, ABDUCT. ત્યાર પછી છે ફિરોસિયસ એટલે અતિ હિંસક, ખૂંખાર, સ્પેલિંગ છે FEROCIOUS. એક્સ્ટ્રીમલી અગ્રેસિવ અથવા વાયલન્ટ કહે છે જેને. ત્યાર પછી ડિવોર એટલે ખાઈ જવું, ગળચવું, ભરખી જવું, ખાવું. ઇટ હંગ્રીલી સિમિલર છે, DOનો સ્પેલિંગ DE,
VOUR. લાસ્ટ છે પાયથન. પાયથન એટલે અજગર થાય. સ્પેલિંગ છે PYTHON. પાયથન એટલે સિમિલર બોઆ, કાર્પેટ સ્નેક વગેરે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્પેલિંગ આવડતા હોય તો એ પેરેગ્રાફ વચાય. સાથે સાથે તમને આવતા એવા શબ્દો અને ખ્યાલ આવે, તમને પેરેગ્રાફ વાંચું લાઈન ત્યાં તમને ખ્યાલ આવી જાય કે આનો મિનિંગ આ થાય. હવે એન્ડ્સ યુનિટ 5 રીડ 1 જોઈએ આજે, સ્ટાન્ડર્ડ 12. તો એન્ડ્સની વાત કરતાં પહેલાં આમાં લેખકે કીડીઓની વાત કરેલી છે, તેનું સહજીવન છે, ઉદાહરણ સાથે આપેલું છે. આ ગદ્યખંડ છે. આ યુનિટનો સાર એટલો છે કે આ જે કીડીઓ છે તેની ક્ષમતા દેખીતી રીતે આપને એમ થાય કે અવડીમથી કીડી, પણ તેની ક્ષમતા આપણે ઓછી લાગે, પણ અશક્યને પણ શક્ય બનાવી શકે છે. ઘણીવાર આપણે હાર્ડવર્ક છે એનું ઉદાહરણ દેતા હોય કે ટ્રાય કરતું રહેવાય, પ્રયત્ન કરતું રહેવાય. એમાં કીડીનું જ એક્ઝામ્પલ આપીએ છીએ. કેટલી વાર ચડે છે, કેટલી વાર પડે છે. તો એ કીડીના ઘણા ઉદાહરણ સાથે લેખકે સમજાવેલું છે. તેમાં એક ઉદાહરણ જોઈએ તો એમાં એક ઉદાહરણ એવું છે કે આફ્રિકામાં આવેલી ડ્રાઈવર એન્ટ્સ, જે કીડીઓનો સમૂહનું નામ છે ડ્રાઈવર એન્ટ્સ, તે સતત ચાલતી જ રહે છે. આ કીડીઓ છે એ લાખોની સંખ્યામાં લાંબી કતારમાં હોય છે અને તેના રસ્તામાં જે પણ વસ્તુ હોય, પ્રાણી હોય, તેને ખાઈ જાય. ભલે ને તે પછી અજગર પણ હોય, એ કીડી તેને પણ ખાઈ જાય, એટલે તેને ડ્રાઈવર એન્ટ્સ કહે છે. એક ઘરમાં કે એક સમુદાયમાં કે આખા ગામમાં જો આ કીડીઓ છે આવી જાય તો તે બધા ગ્રામવાસીઓ છે પોતાના ઘર ખાલી કરી ભાગી જાય છે. અને આ કીડીઓ ચાલી જાય ત્યાર પછી તે ઘરમાં છે આવે છે અને તે જોવે છે કે તેના ઘરમાં જે જંતુઓ છે, કરોળિયા છે વગેરે નાના નાના ઇન્સેક્ટ છે તે સાફ થઈ ગયેલા હોય છે. તો આ કીડીઓ છે ડ્રાઈવર એન્ટ્સ તે આવી હોય છે. અને કીડીઓના ઘણા પ્રકાર છે, તેમની અહીંયા ચર્ચા કરેલી છે. તો હવે રીડ 1 શરૂઆત કરીએ. હું અહીંયા વાંચું છું, શરૂઆત અહીંથી કરું છું. તમે પણ સાથે સાથે The following behavior was noticed by a scientist who was making a study of ants. The following behavior was noticed. Following એટલે નીચેનું, behavior એટલે વર્તન થાય, notice એટલે ધ્યાનમાં આવ્યું, scientist એટલે વૈજ્ઞાનિકને. Who was making a study of ants, તે શું કરતા હતા તો કે તે કીડીઓનો અભ્યાસ કરતા હતા અને વૈજ્ઞાનિકને નીચે મુજબનું વર્તન છે તે ધ્યાનમાં આવ્યું. તો વૈજ્ઞાનિક છે તે કીડીઓનો અભ્યાસ કરતા હતા. તો હવે અહીં નીચે મુજબનું વર્તન તે આપણી સામે રાખે છે, જોઈએ તે. A number of ants were down in a pit. A number of ants, ઘણી બધી કીડીઓ છે, were down in a pit. pit એટલે આપણે જોયું તેમ ખાડો, એટલે ઘણી બધી કીડીઓ છે ખાડામાં હતી. where એટલે કે જ્યાં, થર્ડ લાઈન, where they had killed some flies and other insects for food. પાંચમી લાઈન for food આપેલું છે. તો કે જ્યાં તેઓ ખોરાક માટે, for food, ખોરાક માટે કીડીઓને છે, કીડીઓ શું કરે છે ખોરાક માટે? તો કે ખોરાક માટે છે તે થોડીક ફ્લાઇઝ છે અને થોડાક ઇન્સેક્ટ, જીવજંતુઓ છે તેને શું કરે છે ખોરાક માટે મારી નાખેલા છે. ત્યાર પછી the ants began fetching the small bites of this insect up to their anthill. તો કીડીઓ શું કરે છે તો કે begin, શરૂઆત કરી શેની? તો કે ફેચિંગ એટલે આપણે વાત જોઈએ લઈ જવું. તો લઈ આવે છે ક્યાં? તો કે the small bites of this insect, જે ઇન્સેક્ટ છે જીવજંતુઓ જેને મારી નાખેલા છે પોતાના ખોરાક માટે, તે ઇન્સેક્ટના બાઇટ્સ છે, નાના નાના ટુકડાઓ છે,
તે અપ ટુ ધેર એન્ટ હિલ. એન્ટ હિલ એટલે પોતાના દરમાં છે લઈ આવે છે. તો હવે શરૂઆત છે થાય છે ખાડામાં. તે કીડીઓ છે, ફ્લાઇઝ છે, ઇન્સેક્ટ છે એને મારી નાખેલા છે. હવે તે ખાડામાંથી તે ક્યાં લઈ જાય છે? તો લઈ આવે છે પોતાના દર તરફ. પણ ખાડામાંથી હવે બહાર આવવાની જે પ્રયત્ન કરે છે ત્યાં જોવા જેવું છે, અને એક વૈજ્ઞાનિક છે આવું નોંધે છે. ત્યાર પછી ધીસ વોઝ આર્ડ્યુઅસ વર્ક ફોર ધેમ. આર્ડ્યુઅસ એટલે આપણે જોયું વિદ્યાર્થી મિત્રો, આર્ડ્યુઅસ એટલે થાય મુશ્કેલ. આ વર્ક છે તે તેના માટે કેવું છે? તો કે મુશ્કેલ છે. કારણ કે કીડી છે સાઇઝમાં કેવી હોય? સ્મોલ. અને આપણે ઘણીવાર જોતા હોય છે કીડી છે એના સાઇઝ કરતાં પણ વધારે વજનવાળું છે ઉચકીને જતી હોય છે. તો આપણે દેખીતી રીતે છે આપણે સ્ટ્રેન્જ અમ્યુઝડ થઈ જાય જો કોઈને વિચાર આવે તો, કે તેની સાઇઝ કરતાં પણ છે 3 ગણું વધારે છે કીડીઓ ઉચકી શકે છે. અને આ કામ છે તેના માટે કેવું છે અહીં કીધું છે? તો કે મુશ્કેલ છે તેમના માટે. ધ સાઇડ્સ ઓફ ધ પીટ વેર સ્ટીપ. શા માટે મુશ્કેલ છે? તો કે સાઇડ છે આ પીટની, આ ખાડાની જે સાઇડ છે આજુબાજુ તે સ્ટીપ છે. સ્ટીપ એટલે આપણે વાત કરી કે સીધું ચઢાણ એટલે ઢાળવાળું છે. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ. અને એન્ડ્સની જે સાઇઝ છે તે પણ આપણે કન્સિડરિંગ કરવી જોઈએ. એની સાઇઝ છે ધ્યાનમાં લેવી જોઈએ, કારણ કે તેની સાઇઝ છે તે ખૂબ જ નાની હોય છે. તેમ કહે છે ધ લોડ્સ ધે વેર કેરિંગ વેર વેરી હેવી. અને જે લોડ્સ એટલે કે વજન તેઓ જે કેરી એટલે ઉચકીને લઈ જવાના હતા તેઓ પણ ખૂબ જ વજનમાં ભારે છે. તો તેના એટલે કહે છે કે આ કામ છે તે આર્ડ્યુઅસ છે. તેના માટે કેવું છે? તો ખૂબ જ મુશ્કેલ છે. તો શું કરે છે જોઈએ. ઇટ વોઝ એઝ ઇફ અ ગ્રુપ ઓફ મેન. કેટલું અઘરું છે કાર્ય? તો એક એક્ઝામ્પલ આપેલું છે. આ કાર્ય છે એ કીડીઓ માટે કેટલું અઘરું છે? તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. ઇટ વોઝ ઇફ અ ગ્રુપ ઓફ મેન વેર કેરિંગ અ વેટ ઓફ 200 pounds each. જાણે કે કેવું લાગે છે કે માણસોનો ગ્રુપ છે ઉચકીને લઈ જઈ રહ્યા છે. કેરિંગ અ વેટ કેટલો વજન? તો 200 pound ઈચ. દરેકના ભાગે કેટલો વજન આવે છે? તો કે 200 pounds. એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ. અને તે જ સમયે વજન તો ઉચકીને જ રહે છે પણ સાથે સાથે શું છે? તો કે ક્લિફ છે. ક્લિફ એટલે શેની વાત કરે છે? તો કે ટેકરી પણ ચડી રહ્યો છે. સાથે સાથે ટેકરી પણ તે ચડી રહ્યો છે. અને વજન કેટલું? તો કે 200 pounds. મેનનું એક ટોળું છે જે વજન ઉચકીને જઈ રહ્યો છે. દરેકના ભાગે કેટલું વજન આવે છે? ઈચ. દરેકના ભાગે 200 pounds. અને સાથે તો વજન હોય અને સાથે ટેકરી ચડવી ખૂબ જ ઇમ્પોસિબલ લાગે. અને 200 pounds એટલે વિદ્યાર્થી મિત્રો 90 કિલો અપ થાય. 90 કિલો અપ એટલે વિચાર કરો 200 pounds દરેક માણસના ખંભે વજન, અને સાથે સાથે 90 કિલો અપ વજન તેના પીઠ પર. અને તેને શું સીધું જ હાલવાનું નથી પણ તેને ચડવાનું છે, ચઢાણ છે. તો હવે તમે સમજી શકો છો કેટલું મુશ્કેલ હોય. તો આ 3 ગણું જ છે કીડીઓથી. આ જે બાઇટ્સ છે ઇન્સેક્ટના તે પણ તેના માટે કેવા છે? તેના વજન કરતાં 3 ગણા. તો હવે તેના માટે આ માટે અઘરું છે. હવે આપણે પેરેગ્રાફ અહીંયા નંબર 2 જોઈએ. અહીંથી શરૂઆત કરું છું. ધ એન્ડ્સ. The ants immediately organized the work in this way, while some were carrying up the bits of insect. હવે આ કીડીઓ છે તાત્કાલિક છે પોતાનું કાર્ય છે એ આ મુજબ ગોઠવી દે છે. ઇન ધીસ વે આ મુજબ ઓર્ગેનાઇઝ એટલે ગોઠવી દીધું. કેવી રીતે? તો કે સમ વેર કેરિંગ અપ ધ બાઇટ્સ ઓફ ઇન્સેક્ટ. થોડીક જે કીડીઓ છે તે ઇન્સેક્ટ છે જીવજંતુના નાના નાના ટુકડા છે બાઇટ્સ તે છે લઈ જઈ રહી છે. ધ અધર્સ બીજું શું કરે છે? ધ અધર્સ વેન્ટ ઇન ફ્રન્ટ
and cleared away any sand or small stone that obstructed the way. બીજી કીડીઓ શું કરી રહી છે? તો બીજી કીડીઓ છે તે ક્લિયર્ડ અ વે. શું કરી રહી છે? ક્લિયર્ડ અ વે ઇન ફ્રન્ટ. જે એના જે કીડીઓ લઈ જઈ રહી છે ઇન્સેક્ટના ટુકડાઓ, તેના રસ્તામાં જે સ્મોલ સ્ટોન છે, સેન્ડ છે, રેતી છે, જે તેના રસ્તામાં શું બને છે? ઓબ્સ્ટ્રેક્ટ એટલે બાધા બને છે. તેને શું કરે છે? તો ક્લિયર કરે છે, તેને સાફ કરે છે. જુઓ, થોડીક કીડીઓ છે તેનું ગ્રુપ આ ઇન્સેક્ટના બાઇટ છે લઈ જઈ રહી છે. તો અમુક કીડીઓ છે તેના રસ્તામાં આવતી માટી છે, સેન્ડ છે અને એને નડતા છે સ્મોલ નાના સ્ટોન છે, પથ્થર છે, તે સાફ કરી રહી છે. તેથી તેને હાલવામાં સરળતા રહે. એટ સમ પોઈન્ટ્સ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ. કેટલીક જગ્યાએ છે એવો જગ્યા આવે છે જ્યાં ડિફિકલ્ટ એટલે મુશ્કેલી અનુભવે છે. ટુ ગેટ અ ફૂટ હોલ્ડ. પગ રાખવાની જગ્યા નથી મળતી. ઢોળાવાળું હોય તો સીધું ચડીએ નહીં, પણ આપણે જોઈએ તેમાં પગ રાખવા માટે સ્પેસ જોઈએ ને પ્રોપર. પગ સરખું ન રહે તો સ્લીપ થઈ જાય. તો કેટલીક જગ્યાએ એવું મુશ્કેલી અનુભવે છે જ્યાં ગેટ અ ફૂટ હોલ્ડ, પગ રાખવાની જગ્યા તેને મળતી નથી. ધેસ અધર એન્ડ્સ વુડ પોઝિશન. ત્યારે શું થાય છે? તો કેટલીક કીડીઓ છે એન્ડ્સ વુડ પોઝિશન એવું સ્થાન લઈ લે છે. ધેમસ્વેલ્સ ઇન અ સચ અ વે. એવી રીતે પોતે એ સ્થાન લઈ લે છે કે ધેટ ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. તે કીડીઓ છે જે વજન ઉચકીને જઈ રહી છે લોડ, તે ઇઝીલી સરળતાથી ક્લાઇમ્બ ઓવર ધેમ તેના ઉપરથી ચડીને પસાર થઈ જાય. તો કેટલીક કીડીઓ જ્યાં ફૂટ હોલ્ડ છે, જ્યાં લઈને જઈ રહી છે ભાર, તેને ફૂટ હોલ્ડ ન મળે તો અમુક કીડીઓ છે તે એવી રીતે પોતાનો શેપ છે ગોઠવી દે છે તે અમુક જગ્યાએ, જેથી જે વાહન કરી રહી છે, વજન ઉચકી રહી છે, તે કીડીઓ તેના માથે પગ દઈને પસાર થાય છે. તો આ કીડીઓ અને તેનું ઇન્ટેલિજન્સ જુઓ, તેની બુદ્ધિ જુઓ કેવું વર્ક કરે છે અને ગ્રુપમાં. ત્યાર પછી લાસ્ટ ટુ લાઇન નિયર ધ ટોપ ઓફ ધ પીટ. હવે પીટ છે એટલે ખાડાની ટોપ એટલે કે તેના ખાડાના મથાળે છે પહોંચવા આવે છે. હાવેવર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે વિચ વોઝ કમ્પ્લીટલી. હવે જે થોડોક ભાગ છે કમ્પ્લીટલી એટલે સંપૂર્ણ, થોડોક ભાગ છે સંપૂર્ણ. કેવો છે? તે થોડોક ભાગ છે સંપૂર્ણ સ્મૂધ. સ્મૂધ એટલે લપસણું અને સ્ટીપ એટલે કે સીધા ચઢાણવાળો. તો પીઠની બહાર આવે જ છે, પણ થોડોક જે મથાળાનો ભાગ હોય તે ખૂબ જ ચઢાણવાળો આવે છે અને સ્મૂધ આવે છે. ખૂબ જ ચઢાણવાળો અને સ્મૂધ એટલે કે લપસણો. તો હવે અહીંયા છે એન્ડ્સ છે શું કરે છે? તો કે હિયર ધેર વેર નો ફૂટ હોલ્ડ્સ. અહીંયા છે તેને પગ રાખવાની જગ્યા મળતી નથી. અને બીજી કીડીઓ પણ એવી રીતે પોઝિશન ન રહી શકે, કારણ કે પોઝિશનમાં રહે તો બાકીની કીડીઓને માથેથી જાય તો પોતે પણ છે પડે. અને બધું છે આટલા મહેનતથી એટલું ઉપર લાવ્યા એ બધું ક્યાં જાય? વળી પાછું ખાડામાં. તો ત્યાં એવો કાંઈ છે રસ્તો નથી, ક્યાંય પગ ટેકવાની જગ્યા નહોતી. The ants came up to these points and their progress stopped. પેલી કીડીઓ આ સ્થાને પહોંચી. કેમ અપ ટુ ધીસ પોઈન્ટ્સ, આ સ્થાને પહોંચી. અને ધેર એટલે કે ત્યાં, ધેર પ્રોગ્રેસ એટલે કે તેઓની પ્રોગ્રેસ છે, તેમનું આગળ વધવાનું છે તે શું થઈ ગયું? સ્ટોપ એટલે રોકાઈ ગયું. ઇટ સીમ્ડ ધેટ આફ્ટર ઓલ. એવું લાગતું હતું, સીમ્ડ એટલે લાગવું, કે જાણે કે ધે હેડ બીન ડિફીટેડ. અંતે તેઓ શું થયું? હારી ગઈ એવું લાગી રહ્યું હતું કે હવે છે એટલે સુધી આવી ગયા તો આગળ છે કઈ રીતે છે જાશે. હવે એવું જ લાગતું હતું કાંઈ કીડીઓ છે શું થશે? હારી જશે. તો જોવો જોઈએ શું થાય છે આગળ.
તો એ વાત થાય છે ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાય ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ. પણ કીડીઓ છે આ ભાગ ચડવાનો પ્રયાસ કર્યો. ઓનલી વન રીચ ધ ટોપ. અને માત્ર એક જ કીડી છે તે ટોપ એટલે કે તે ખાડાના મથાળે પહોંચે છે. ઘણી કીડીઓ તે પ્રયાસ કરે છે પણ ફક્ત એક કીડી છે મથાળે પહોંચે છે. જો એક કીડી આ ખાડાના મથાળે પહોંચે છે અને તે શું કરે છે, નંબર 6 લાઈન, This one was immediately met by a number of ants from the ant hill. અને આ કીડી છે તે રાફડામાંની અનેક કીડીઓને મળીને સંદેશો આપે છે. નંબર ઓફ એન્ટ્સ ફ્રોમ ધ એન્ટ હિલ એટલે કે દરમાં રહેલી બધી કીડીઓને છે મળે છે. અને ટુ whom એટલે કે તેઓને ઇટ કન્વેડ અ મેસેજ. કન્વેડ એટલે આપવું. શું આપે છે? સંદેશો આપે છે કે અમે આ જગ્યાએ છીએ અને અહીંયા આપણો ખોરાક મળી ગયો છે. એ રાફડામાંની દરમાં રહેલી કીડીઓની બીજી કીડીઓની મદદ માગે છે. તો જોજો શું થાય છે. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન્ડ. હવે એક અજબ જ છે ઘટના થવાની છે, સર્જાણી. શું થયું? તો જોવો જોઈએ. ધ એન્ટ્સ એટ ધ ટોપ began climbing down into the pit backward. હવે મથાળે રહેલી આ કીડીઓ છે શું કરે છે? તો અહીંયા તે વાત કરે છે એન્ડ્સ એટ ધ ટોપ began climbing down into pit. ખાડામાં ઉતરવા માંડે છે. ક્લાઇમ્બિંગ ડાઉન એટલે ખાડામાં ઉતરવા લાગે છે. પીટ બેકવર્ડ પોતાના પૂઠ છે પાછળના ભાગને છે પકડીને છે ઉતરવા લાગે છે. ઇન ધીસ વે ઇચ હોલ્ડિંગ ધ ટેલ. વાત થાય છે ઇચ અહીંયા વાત થાય છે ઇચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર એન્ટ ઇન ફ્રન્ટ. તેના આગળની કીડીની પીઠ છે તે પકડીને આવી રીતે ધીમે ધીમે છે તે બધી કીડીઓ છે એક ક્રમમાં છે નીચે ઉતરે છે. ક્લાઇમ્બિંગ ડાઉન ઇન્ટુ ધ પીટ. ત્યાર પછી શું થાય છે તો કે ઇન ધીસ વે એટલે કે આવી રીતે. ઇન ધીસ વે શું થાય છે? ઇન ધીસ વે એન એન્ટ ચેન વોઝ સૂન ફોર્મ્ડ વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઇડ. ધીરેથી સીધા ચઢાવણા ભાગેથી નીચે તરફ જતા આવી રીતે કીડીઓની સાંકળ જે થાય છે. અને આ સાંકળ છે ક્યાં સુધી પહોંચે છે તો કે સ્ટીપ સાઇડ એટલે કે તે નીચે જે સીધા ચઢાવવાળો ભાગ છે ત્યાં સુધી પહોંચે છે. વેન ઇટ રીચ્ડ એટલે કે જ્યારે તે એન્ડ્સ છે ત્યાં પહોંચે છે. વેટિંગ વિથ ધેર લોડ્સ એટલે કે બાકીની જે કીડીઓ છે તે જ્યારે રાહ જોતી હોય વજન વહન કરનારી કીડીઓ પાસે આ પહોંચે છે. ધે ઇઝીલી ક્લાઇમ્બડ અપ. હવે તે કીડીઓ છે સરળતાથી ક્લાઇમ્બડ અપ આ જે ચેન બનાવી તે કીડીઓની માથે છે ચડી જાય છે. એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ. અને તે ચડીને ખાડાની બહાર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કીડીઓ છે તે એક સાથે એક જૂથમાં રહીને એક વૈજ્ઞાનિક છે તો ઓબ્ઝર્વેશન જોયું તેને આપણી સામે રાખે છે કે તેનાથી 3 ગણું વજનમાં તેની સાઇઝ જોવો અને તે ખાડા એમાં આવતા જેનો ઓબ્સ્ટ્રેક છે તે પણ દૂર કરે છે. એવા સ્થળે પહોંચે છે તો હાર નથી માનતી, પ્રયત્ન કરે છે. ફક્ત એક કીડી ઉપર પહોંચે છે તે બીજાની મદદ માગે છે. કીડીઓ છે એક ફોર્મમાં ચેન બનાવે છે અને બાકીની કીડીઓ જે વજન ઉચકીને તે કીડીઓ પરથી બહાર આવી જાય છે. તો વાત અહીંયા કીડીઓની થાય છે. હવે આગળ સચ અ બિહેવિયર
શોઈંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ડ્સ. આ જે વર્તન છે એ કીડીઓનું શું દર્શાવે છે? તો કે એડેપ્ટનેસ. એડેપ્ટનેસ એટલે શું થાય? તો એડેપ્ટનેસ એટલે તેનું કૌશલ છે તે બતાવે છે. હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની. આવું કૌશલ છે કીડીઓનું તે ઘણા અભ્યાસીઓએ છે નોટિસ એટલે ધ્યાનમાં આવ્યું છે અને તેનો શું કર્યો છે? સ્ટડી, તેનો અભ્યાસ કર્યો છે. આવા કીડીઓના ઘણા છે વર્તન છે તે ઘણા અભ્યાસીઓએ છે ધ્યાનમાં પણ આવે છે અને તેનો અભ્યાસ પણ કર્યો છે. તો એમાંનો એક આપણી સામે રાખેલો છે. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ things about ant life which seem to show that the intelligence of this tiny creature is very close to human intelligence. અહીંયા સાયન્સ છે, વિજ્ઞાન છે, શું કહે છે? તો અહીંયા વિજ્ઞાન છે શું દર્શાવે છે? તો કે ડિસ્કવર્ડ, તે વિજ્ઞાને છે કેટલીક શોધી કાઢ્યું છે કે સમ થિંગ્સ અબાઉટ ધ એન્ડ્સ લાઈફ, કીડીઓના જીવનની કેટલીક બાબતો શોધી કાઢી છે કે જે દર્શાવે છે, શો એટલે કે તે દર્શાવે છે ધેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રિએચર્સ, કે આ નાના પ્રાણીઓ છે ટાઇની, આ નાના પ્રાણીઓ છે તેનું ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિ, એની સમજ શક્તિ છે ઇઝ વેરી ક્લોઝ, એટલે વેરી ક્લોઝ એટલે અતિ નજીક છે. કોના અતિ નજીક છે? તો કે છે ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ, માનવ સમજ શક્તિ છે, માનવની બુદ્ધિ છે તેના અતિ નજીક છે. માનવ પણ છે આવું ભેજું લગાવીને કાર્ય કરતો હોય છે, તો કીડીઓ પણ છે, સાયન્સે આવું શોધી કાઢ્યું છે કે કીડીઓ પણ છે માનવની જેમ બુદ્ધિ લગાવીને કાર્ય કરે છે. આગળ, નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ, એટલે કે બધા વૈજ્ઞાનિકો છે મત સ્વીકારતા નથી. કન્સીડ એટલે સ્વીકારવું. બધા વૈજ્ઞાનિકો આ મત સ્વીકારતા નથી. ઓન ધીસ વ્યૂ બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ. પણ તમે છે નીચેની કેટલીક હકીકતો છે ધ્યાનમાં લ્યો. અહીંયા તમને કેટલીક હકીકતો છે તે નીચે આપેલી છે. લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ, કેટલીક હકીકતો જે આપણે આપેલી છે. એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. આ હકીકતો આપણે જોઈને આપણો અભિપ્રાય છે એ આપણે આપવાનો છે. અહીંયા ફેક્ટ્સ છે, કેટલીક હકીકતો કીડીઓ વિશે આપેલી છે અને આપણો અભિપ્રાય આપવાનો છે કે કીડીઓ હકીકતમાં છે માનવ જેમ જ છે કાર્ય કરે છે, એનામાં જે બુદ્ધિશક્તિ છે, સમજ શક્તિ છે માનવ જેવી જ છે. તેના આ કેટલીક હકીકતો આપણે નીચે અહીંયા આપેલી છે, તેના ઉપરથી આપણે તમારા અભિપ્રાય આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં કીડીઓ વિશે જે વાત કરવામાં આવેલી છે આ યુનિટમાં ધ એન્ડ્સ, તે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું. ત્યાં સુધીમાં તમારે આ ચાલેલું યુનિટ તમારે ટેક્સ્ટ બુક સાથે રાખવી, સાથે સાથે તમારે પણ રીડ કરતું રહેવું અને સ્પેલિંગ છે વારંવાર છે પાકા કરતા રહેવા. ન સમજાય તો મને પૂછી લેવું. થેન્ક યુ.